કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભગવતી કૃપા સોસાયટી પાસે આવેલ અવસર ફેટાવાળા કરી અને એક ફેટા બનાવવાની ફર્મ આવેલ છે, જે ફર્મની અંદર કામ કરતા ધ્રુવકુમાર જેઓ પોતે ત્યાં એક કર્મચારી તરીકે કામ કરતા હોય અને આ પેઢીની અંદર પેટીએમ તથા ગૂગલ પે ઉપરથી જે કંઈ પેમેન્ટ આવતું હોય એ પેમેન્ટનું ઉચાપત કરી અને તે નાણાં પોતાના ખાતામાં તથા પોતાની પત્નીના અને માતા પિતાના ખાતામાં ટ્રાન્સફર કરી લઈ અને ગુનાહિત વિશ્વાસઘાત કરેલ હોય, જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આ ગુનો વિશ્વાસઘાત અને આઈટી એક્ટ મુજબ રજીસ્ટર કરવામાં આવેલ હોય, જે અનુસંધાને આરોપી ધ્રુવકુમાર દિનેશભાઈ પંડ્યાનાઓને કાયદેસર રીતે ધરપકડ કરી અટક કરી તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ સેકન્ડ પોઈન્ટ શ્રી એમ.આર. સોલંકી કાપોદ્રા પોસ્ટે નાઓ કરી રહ્યો છે. ખાસ કરીને સોશિયલ મીડિયા દ્વારા જે મેસેજો દ્વારા લોકોને સસ્તામાં વસ્તુઓ પધરાવવા માટેની જે લોભામણી જાહેરાતો આવે છે, જે અનુસંધાને પબ્લિકે પણ આ વેબસાઇટો સાચી છે કે ખોટી છે અને એમાં જે વસ્તુઓ મળે છે તે ખરેખર જે પેઢીની છે અથવા જે ફર્મની છે કે જે કંપનીની છે તે બરાબર છે કે કેમ તેની ચકાસણી કરવી જોઈએ અને પછી જ એના ઉપર